મધ્યપ્રદેશના અનેક ગામમાં આજે પણ જૂની પરંપરા જોવા મળે છે, જેમાં દાહોદ, ગરબાડા, ધાનપુર તાલુકા ગામના આદિવાસીઓમાં આ પરંપરા છે કે ગામોમાં રહેતા આદિવાસી સમાજના કેટલાક લોકો એક અનોખી પરંપરા નિભાવે છે, જેમાં સ્વજનોના અસ્થિનું ભીમકુંડમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે। અહીં મૃત્યુ પામેલા વ્યક્તિના અસ્થિઓને તરત જ વિસર્જિત કરવાને બદલે આખું વર્ષ સાચવી રાખવામાં આવે છે। હોળીની પહેલી આંબલી 11ના દિવસે આ અસ્થિઓને ભીમકુંડમાં વિસર્જિત કરીને સ્વજનોને મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં આવે છે। આદિવાસી સમાજમાં દિવંગતના અસ્થિઓનો આખું વર્ષ ઘર નજીક જમીનમાં દાટી રાખવામાં આવે છે। સાથે જ લોકો વર્ષ દરમિયાન મરણ થયેલ પરિવારના સભ્યોની સામૂહિક રીતે આસ્થાભેર વિસર્જન કરે છે અને સામૂહિક રીતે અસ્થિઓને વિસર્જન કરીને દિવંગતોને મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં આવે છે। આંબલી 11ના દિવસે વિસર્જન કરવાની પરંપરાને શુભ માનવામાં આવે છે। ગામડાઓના જે ભીલ આદિવાસી સમુદાયના લોકો છે તેમનો મૃત્યુ પછીના પ્રસંગના અંદર છેલ્લો જે પ્રસંગ છે એ અસ્થિ વળાવવાનો છે। મૃત્યુના સમયના પછીના જે અસ્થિ હોય છે એ અસ્થિ ભેગા કરી અને આખા વર્ષ દરમિયાન એક ઝાડ અથવા કોઈ પથ્થરની નિશાની કરી અને આખું વર્ષ દરમિયાન તેને દાટી રાખવામાં આવે છે। અને હોળીના આગલા દિવસોમાં આંબલી 11ના દિવસે અહીંયા વરમખેડા ગામ ખાતે આવેલું અસલમાં આનું નામ ભીલકુંડ હોવું જોઈએ, કારણ કે અપભ્રંશ થતા ભીમકુંડ થયેલું છે। ભીલ આદિવાસીઓ અહીંયા આવી અને આખા વર્ષ દરમિયાન જેટલા પણ સ્વજનો મૃત્યુ પામે છે એમના અસ્થિઓ વળાવે છે। હોળીની આંબલી 11ના ફૂલું વળાવે તો હોળીના બહુ મોટો મેળો ભરાય ને ગામે ગામના લોકો બધા અહીંયા ફૂલું વળાવવા આવે છે। અને ગરબાડા તાલુકો જિલ્લો દાહોદના જેટલા માણસો છે જેના 12 મહિનાથી એના ફૂલો દાટેલા હોય, એ દાટેલા ફૂલો હોય એટલે એ કાઢીને એને વિસર્જન કરવા માટે અહીંયા ભીમકુંડા એમ કહેવાય છે। તો ભીમકુંડાની અંદરમાં આંબલી 11ના ફૂલો વળાવે તો ફૂલો વળાવવા અહીંયા આવે છે। ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં હોળીના તહેવારનું એક અનેરું મહત્વ હોય છે, જેમાં વર્ષ દરમિયાન જે આદિવાસી સમાજમાં જે લોકોના પૂર્વજો અથવા તેઓના પરિવારજનોની મૃત્યુ થઈ છે તેઓના અસ્થિ છે તેઓ વર્ષ દરમિયાન સાચવી રાખતા હોય છે। અને સ્ત્રીની હોય તો તેને લાલ કપડામાં અને પુરુષો તો તેને સફેદ કપડામાં ઢાંકી રાખતા હોય છે। અને જે વર્ષ દરમિયાન તેને નિશાની કરી ખેતરમાં છે અથવા ઘરના કોઈ એક ભાગમાં અથવા તો નીચે ખાડો ખોદીને દાટી દેતા હોય છે। તે દરમિયાન આદિવાસી સમાજમાં જે હોળીના પૂર્વે જ જે આંબલી 11 એટલે કે જે પહેલી જ 11 આવે છે તે દિવસે 10મીના સાંજે તેને બહાર કાઢી અને તેની પૂજા વિધિ કર્યા બાદ જે ગરબાડામાં આવેલ ભીમકુંડ છે ત્યાં તેની અસ્થિનું વિસર્જન કરતા હોય છે। આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છે તે ભીમકુંડ ખાતેના છે। અહીંયા દાહોદ જિલ્લા સહિત ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો હોળીના તહેવાર પૂર્વે આ પ્રથમ 11 એટલે કે આંબલી 11ના દિવસે વિસર્જન કરતા હોય છે। અહીંયા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિઓ આ સમાજમાં 12મા 13માના દિવસને વિસર્જન કરવાને બદલે આ ફૂલો ખેતરમાં, ઘરમાં, આંગણામાં અથવા ઝાડની નીચે ખાડો ખોદી માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે દાટી દેવામાં આવે છે। હોળીના પૂર્વે અમુક લોકો નોમની સાંજના જ્યારે મોટાભાગના લોકો 10મીના સાંજે પોતાના સગાવાલા કુટુંબોને તેડી આ અસ્થિનો બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી દૂધ પાણી તથા હળદર વડે અસ્થિ ધોઈ તેની પૂજા કરે છે। પૂજા વિધિ કર્યા બાદ આ ફરી અસ્થિઓ બાંધી અને ઘર આંગણે લટકાવી દે છે અને વહેલી સવારે એટલે કે આંબલી 11ના દિવસે અહીંયા જે ભીમકુંડ ખાતે જે પૂજા વિધિ કર્યા બાદ પોતાના જે સ્વજન છે તેઓનું અસ્થિઓનું વાજતે ગાતે ઢોલ નગારાના તાલે અહીંયા વિસર્જન કરતા હોય છે। રાહુલ કારી, ગુજરાત ફર્સ્ટ, ગરબાડા।